નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવકને પગલે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. વડોદરા શહેરના છેવાડે આવેલી જાબુઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જાબુઆ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ગામને જોડતો મુખ્ય માર્ગ અને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેના પાણી વિશ્વામિત્રી તથા ઢાઢરને જોડતી જાબુઆ નદીમાં આવતા જાબુઆ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી ગામમાં ફરી વળતા જાબુઆ ગામને જોડતો મુખ્ય માર્ગ અને બ્રિજ જળબંબાકાર થઈ ગયા છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બ્રિજ પર બેરિકેડ લગાવીને વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે, જેના કારણે રોજિંદી અવરજવર કરતો રસ્તો બંધ થઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જાબુઆ ગામમાં આવેલા આશરે 200 જેટલા મકાનોમાં પૂરના પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેશે તો જળસ્તર હજુ વધવાની શક્યતા છે. બીજી તરફ જાબુઆ નદી મગરોનો કુદરતી વસવાટ હોવાથી પૂરના પાણી સાથે મગરો ગામમાં આવી જવાની દહેશતથી લોકોમાં ભારે ફાડ પડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને મકરપુરા પોલીસ પાલિકાના અધિકારીઓ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને સ્થળ પર સ્ટેન્ડ બાય રાખી પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.